આઈ જો ઓફિસ થી આટલી બધી વાર કેમ લાગી? મમ્મી આજ ઓફિસમાં બહુ કામ હતું અને મીટિંગ પણ હતી. જલ્દી ચા બનાવ, મારો છોકરો ચાનો ઓફિસ થી આવીને બેઠો છે. હા મમ્મી, હાલ જ બનાવી દઉં છું. મારો દીકરો આખો દિવસ ઓફિસમાં કામ કરે છે અને ઘેર ટાઈમે ચાય નથી મળતો. અને મેડમ નો કોક કહે ને એટલે સીધું મોઢું ચડાવીને હેડે જ જઈશ. બેટા તું ગેસ ઉપર ચા મૂક, હું હાલ ફ્રેશ થઈને આવું. તું મારા છોકરા જોડે કામ કરાવીશ? એ છોકરી નહીં તે એને તું કામ શીખવાડીશ. મમ્મી ઘરના નાના મોટા કામ છે ને બધાને જ આવડે જોઈએ, પછી એ છોકરો હોય કે છોકરી. મારો દીકરો કામ કા કરશે? હું નથી ઈચ્છતી કે મારો છોકરો મોટો થઈ નોકરીથી આવે અને રાહ જોવે કે ક્યારે એની વહુ ઓફિસથી આવશે અને એના માટે ચા બનાવશે. પણ હું તો એવું ઈચ્છું છું કે જો એની વહુ નોકરીથી મોડી આવે ને તો એ એના માટે અને એની વહુની માટે બંને માટે ચા બનાવે. છોકરાઓને ખાલી ભણવાથી દેશ નહીં બદલે, પણ છોકરાઓને છે ને વિચારો પણ બદલવા પડશે. પણ હું તો એવું ઈચ્છું છું કે બીજાની છોકરી મારા છોકરાના કારણે દુઃખી ના થાય. તમારા લોકોનું શું કહેવું? જો તમને લોકોને મારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.